નમસ્કાર। રાજ્યના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું ભૌમિક વ્યાસ તમામ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું। રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડે અનેક માસૂમોનો તો ભોગ લીધો, પણ આવા માસૂમોનો જે ભોગ લેવા તેની પાછળ અનેક આઈપીએસ અને આઈએસ અધિકારીઓની બદલીના દોર શરૂ થયા। રાજ્ય સરકાર કડક પગલાં રહી છે। આપને જણાવી દઈએ કે સૌ પ્રથમ તો આ મામલે 7 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા, જેમાં મહાનગરપાલિકા, RNWB અને સાથે 2 પોલીસ અધિકારી હતા। પણ ત્યારબાદ લોકોનો આક્રોશ અને ગુસ્સાને જોતા રાજ્ય સરકારે બહુ મોટું પગલું ભર્યું અને હવે રાજ્ય સરકારે રાજકોટના પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ તેની સાથે રાજકોટ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલની પણ બદલી કરી દીધી। આ બંનેની બદલી કરવામાં આવી, પણ તેનું પોસ્ટિંગ વેઇટિંગમાં રાખવામાં આવ્યું છે, એટલે કે એક સજા છે। તેની સાથે આપને જણાવી દઈએ કે રાજકોટના અધિક પોલીસ કમિશનર વિધિ ચૌધરી, સુધીર દેસાઈની પણ બદલી કરી દેવામાં આવી છે। એટલે કે રાજ્ય સરકારે એક દાખલો બેસાડવાનો પ્રયત્ન કર્યો। પણ વાત તે છે કે શું આ અધિકારીઓની બદલી કરવાથી રાજ્ય સરકાર કે જવાબદાર અધિકારીઓ આ અગ્નિકાંડની આગમાંથી છટકી શકશે? સૌ પ્રથમ તો મ્યુનિસિપલ ઓફિસના અધિકારીઓને સસ્પેન્ડ કર્યા, ત્યારબાદ જે તે પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા। હવે રાજકોટના કમિશનર ઓફ પોલીસ, રાજકોટના અધિક પોલીસ કમિશનર, તેની સાથે રાજકોટના મ્યુનિસિપલ કમિશનરને સસ્પેન્ડ બદલી કરી। વાત તે છે કે કોઈ પણ દુર્ઘટના ઘટે એટલે રાજ્ય સરકાર અધિકારીઓની બદલી કરી અથવા તો સસ્પેન્ડ કરી સંતોષ માની લે છે। આરોપીઓને પકડે છે। આરોપીઓ 6-8 મહિને 1 વર્ષમાં જામીન મેળવીને ફરી એકવાર તેઓ બહાર આવી જાય છે। રાજકોટમાં કહેવાય છે કે જે આરોપીઓ છે તેના રાજકીય કનેક્શન મજબૂત હતા। તે માલિકોના આઈએસ અને આઈપીએસ સાથેના કનેક્શન હતા અને તેનો એક ફોટો પણ વાયરલ થયો। જે તે સમયે તાત્કાલિક મ્યુનિસિપલ કમિશનર, કમિશનર ઓફ પોલીસ સહિતના આઈએસ અને આઈપીએસ અધિકારીઓએ આ ગેમ ઝોનની મુલાકાત લીધી હતી અને તેનો ફોટો ખુદ રાજકોટ ટીઆરપી ગેમ ઝોને સોશિયલ મીડિયા ઉપર મૂક્યો હતો। રાજકોટના કમિશનર ઓફ પોલીસ રાજુ ભાર્ગવ, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, અધિક પોલીસ કમિશનર વિધિ ચૌધરી અને સુધીર દેસાઈ સહિતના મોટા ગજાના અધિકારીઓની બદલી કરી રાજ્ય સરકાર કદાચ તે સંદેશ આપવા માગે છે રાજ્યની જનતાને કે કોઈ પણ ચમરબંધી હોય તેને છોડવામાં નહીં આવે। પણ વાત તે છે કે જે એફઆઈઆર દાખલ કરવામાં આવી તેમાં કોઈ અધિકારીઓના નામ નથી, માત્ર આ ગેમ ઝોનના સંચાલકો અને તેના માલિક અને ત્યાં વેલ્ડિંગ કામ કરતા શ્રમિકોના નામ છે। આપને તે પણ જણાવી દે કે આ ગેમ ઝોન છેલ્લા 2.5 વર્ષથી, એટલે કે 2 કે 3 વર્ષથી ધમધમતું હતું। તેની પાસે ન ફાયર એનઓસી હતી, ન તેની પાસે ફાયર એક્ટિવના સાધનો હતા, છતાં તે લોકો હજારો લોકોને પ્રવેશ આપતા હતા અને જ્યારે પ્રવેશ આપ્યો અને વેલ્ડિંગ કરવાના એક તણખલાએ લગભગ 28થી વધુ માસૂમ બાળકોની જિંદગી લઈ લીધી। આ 28 માસૂમ બાળકોને સરકારે સહાય તો આપી, તેની સાથે આઈએસ આઈપીએસ અધિકારીઓની બદલી કરી સરકાર તેની જીવની શું કિંમત આંકી રહી છે? અનેક સવાલો ઉઠી રહ્યા છે। લોકમુખે ચર્ચા એવી છે કે રાજ્ય સરકાર આ અગ્નિકાંડથી બચવા માગે છે અને તેથી જ તેમણે આ અધિકારીઓની બદલી કરી તેમને બચાવવાનો પ્રયત્ન કર્યો છે। જો સરકારે પગલાં લેવા હોય તો બદલી કેમ કરી? તેની સામે બરખાસ્ત એટલે કે સસ્પેન્ડના પગલાં કેમ ન લીધા? જે જવાબદાર અધિકારીઓ છે તેનું એફઆઈઆરમાં નામ કેમ ના આવ્યું? આવા અનેક સવાલો ઉઠી રહ્યા છે। પણ અત્યારે તો કહી શકાય કે રાજ્ય સરકારે રાજકોટ વહીવટી તંત્રમાં ધરમૂળથી ફેરફાર કર્યા છે। નવા સમાચાર, નવી અપડેટ સાથે હું ફરી આવીશ। ત્યાં સુધી મને રજા આપો। નમસ્કાર।